લાયક નાલાયક ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે ત્યારે મીર ના આવ્યો જોવાનો વરસાદ હતો. શનિવારે જોવાનો ટ્રાય કર્યો ત્યારે પણ વરસાદ હતો. છતાં પણ શનિવારે લાગ્યું કે હવે આ ફિલ્મ જોવી પડશે, કેમ કે આટલી મોટી ફિલ્મ છે યાર, વિદેશમાં શૂટ થયેલી છે તો આપણે જોવી તો પડે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક વિશે. ફિલ્મનું નામ ભલે લાયક નાલાયક રહ્યું, આ ફિલ્મ થિયેટરમાં જોવાને લાયક છે કે નહીં એના વિશે વાત કરીએ. સાથે 5 માંથી આ ફિલ્મને કેટલા સ્ટાર મળી શકે છે એ પણ વાત કરીએ. વિડીયોના અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. 2 કલાક 49 મિનિટની ફિલ્મ છે એટલે ઓલમોસ્ટ તમારે 3 કલાક ઉપર થિયેટરમાં આપવા પડશે. યુએ સર્ટિફિકેટ છે ફિલ્મને, યુએ સર્ટિફિકેટ મળ્યું છે પણ યુએ 16+ મળ્યું છે એટલે નાના છોકરાઓને એવોઇડ કરવા જેવી છે. કે આ ફિલ્મની અંદર જે કાસ્ટિંગ થયું ને, હિતુ કનોડિયા, હિતેન કુમાર, શુક્લા સાહેબ, સાથે બીજા પણ અનેક કલાકારો છે મોટા મોટા, સ્મિત પટેલ, હોલિવૂડના કલાકાર છે. આ બધા કલાકારોને ભાઈ આ ફિલ્મ કરવા માટે મનાવ્યા કોને? સેલ્યુટ છે ભાઈ, 100 તોપોની સલામી છે તમને. કેમ કે આ સ્ટોરી લાઈન સાથે, આ કોમેડી સાથે, આવા ટ્વિસ્ટ સાથે આટલા મોટા મોટા કલાકારો એગ્રી થઈ ગયા આ ફિલ્મ કરવા માટે. ખરેખર વાત કરું તો ફિલ્મ જોતા જોતા મને આ બધા કલાકારોને જોઈને એકદમ શોખ લાગ્યો. ભાઈ હું તમને એક સીધી લાઈનમાં કહું કે આ ફિલ્મની અંદર તમે સલમાન ખાન, અરે બોલિવૂડના, બોલિવૂડ, હોલિવૂડ, સાઉથ, ગમે તે કલાકારો લઈને આવો ને તો પણ આ સ્ટોરી લાઈન સાથે આ ફિલ્મની અંદર કશું જ કાંદો ના કાઢી લે. આ એક લાઈનનો રિવ્યુ થઈ ગયો. લોકેશન, સિનેમેટોગ્રાફી એ બધું જોઈને જબરજસ્ત મજા આવે છે. કેમ કે લાગે છે યાર કે આ ગુજરાતી નથી. લંડનના લોકેશન, એના વિઝ્યુઅલ ખરેખર જોવાની એ મજા આવે છે આપણને. પણ એ ફિલ્મની સ્ટોરી લાઈન સાથે ક્યાંય પણ મેચ નથી થતું ભાઈ. કેમ કે ના ફિલ્મની અંદર કોઈ ડાયલોગ એવા છે કે આપણને હસવું આવે અથવા તો કોઈ ઇમોશન કરે કે એવા કોઈ ટ્વિસ્ટ આવે. ફિલ્મની અંદર ના એવું કઈ મસાલો નાખવામાં આવે છે. મસાલાના નામે ખાલી ને ખાલી ટૂંકા કપડાં પહેરીને છોકરીઓ બતાવી છે અને એમનો મેકઅપ જોવો ને તમે તો તમને એમ લાગે કે બસ આ ચણાના લોટમાં બધું મેકઅપ લગાવીને આવ્યા છે શું. ખરેખર યાર બહુ ખરાબ મેકઅપ દેખાય છે. કથા પટેલનું જે મેકઅપ કર્યું છે એ સારું કર્યું છે હું કહીશ. ના ફિલ્મની સ્ટોરી લાઈનમાં ઠેકાણા છે, ના કોઈ ડાયલોગ ડિલિવરી, ના એવા કોઈ ટ્વિસ્ટ કે આપણને મજા આવે. ઉપરથી આપણને મામું બનાવવાના ધંધા કર્યા છે. મતલબ કોઈ લોજિક તો યાર ભૂલી જાઓ. કોઈ ગોળી મારે છે તમે એનો જોતા પણ નથી કે ભાઈ વાગી નથી વાગી, ડાયરેક્ટ તમે ભાગી જાઓ છો. હિતેનભાઈ, હિતુ કનોડિયા ઇન્ડિયામાં રહે છે, કંઈક બિઝનેસ કરે છે, બિઝનેસની અંદર એવો કંઈક લોચો પડે છે, મોટી મોટી ડીલો કરે છે ભાઈ. પછી એ હિતેન કુમારની બેનને લઈને લંડન ભાગી જાય છે, હિતુ કનોડિયા આપણા. ત્યાંથી આખી કહાની ફિલ્મની શરૂ થાય છે અને ત્યાંથી લોલમ લોલ જોલમ જોલ બધું જ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. એની પાછળ પાછળ કઈ રીતે નવા નવા કેરેક્ટરો એડ થતા જાય છે એ બધું આવે છે. ક્યાંથી ક્યાં કનેક્શન જોડે છે, એકબીજા સામે આવે છે ને ભાઈ તોય નથી ખબર પડતી કે આને ગોતવા આવ્યો ને એ વ્યક્તિ છું. આટલું ધ્યાન નહીં રાખતા તમે. અરે સામે આવે છે, તમારી જોડે ફોટો છે તોય તમે નથી ઓળખતા એ વ્યક્તિને. ગજબનું લોજિક લગાવ્યું છે ભાઈ. મને પણ ખબર પડે છે કે યાર કોમેડી ફિલ્મોમાં લોજિક ના હોય પણ અહીં તો હદ પાર કરી નાખી યાર. સ્કીન પે ની વાત કરું તો ક્યાંય આપણી નજર ચોટતી નથી ભાઈ. મતલબ આપણે એટેચ નથી થતા, કનેક્ટ નથી થતા ફિલ્મની સાથે. 3 કલાકની ફિલ્મ છે યાર, વિચારો કેટલું બોર થવાય છે ફિલ્મની અંદર. બિનજરૂરી ટ્વિસ્ટ, બિનજરૂરી વાતચીત, બિનજરૂરી સીન, આ બધું ફિલ્મની અંદર નાખવામાં આવ્યું છે. કોઈ કારણ વગર કોઈને ચાવી લેવા મોકલવામાં આવે છે, કોઈ એનો તર્ક નથી. કેમ ભાઈ ચાવી લેવા મોકલવું? તો એ સીનની જરૂર શું હતી ફિલ્મની અંદર? આવા તો ઢગલા બંધ સીન છે જેને કોઈ કટિંગ જ નથી કરવામાં આવ્યું. ભાઈ એડિટરને સેલ્યુટ છે ભાઈ. આવું આવું એડિટર કરતા રહેજો, ગુજરાતી સિનેમાને આગળ વધારતા રહેજો. જબરજસ્ત વર્ક કર્યું છે યાર, હું કોઈ શબ્દો નથી મારી જોડે. ડાયલોગ બાજી તો એવી થઈ રહી કે જ્યારે આપણે કોઈ દિવસ ક્યારેય સાંભળ્યા જ નથી. ટેકનિકલ પાસાની વાત કરું તો ભાઈ સોંગ, દરેકને એક એક સોંગ આપી દેવામાં આવ્યું છે અથવા તો એક સોંગની અંદર બધાને થોડા થોડા સીન આપી દેવામાં આવ્યા છે. બીજીએમ ફિલ્મનું સારું છે ભાઈ. જે છે એ કહીશ કે બીજીએમ આપણને અમુક બીજીએમ સાંભળીને મજા આવે છે. અમુક વાર તો ડાયલોગમાં કઈ નથી હોતું પણ બીજીએમ ટ્રેનિંગ દઈને વાગે ને ત્યાં આપણને થોડી મજા આવે. ભાઈ આ એવા લોકોને ગમી શકે છે કે વિપુલ શર્માની માઇન્ડલેસ કોમેડી જે લોકો જોવે છે ને, બિચારો બેસલર ને એ બધી, એવા લોકોને આ ફિલ્મ કદાચ થોડી ગમી શકે છે. બાકી જો એ પ્રકારની ફિલ્મો તમને નથી ગમતી ને તો આ ફિલ્મ જોવાની ટ્રાય જ ના કરતા ભાઈ. કેમ કે આ ફિલ્મ જોડે વિપુલ શર્માની ફિલ્મો માસ્ટરપીસ લાગશે.
ખરેખર કહું છું. ડિરેક્શન યાર કઈ રીતનું ડિરેક્શન છે? કોઈ એક્ટરને કોઈ કહેવા વાળું જ નથી તમે આ રીતે કરો, તમે આ રીતે કરો, અથવા તો તમારો આ સીન છે. લાંબા સીન ખેંચાય જ રાખે છે. કોઈ જરૂરિયાત નથી એ સીનની, છતાં પણ ખેંચાયેલા રાખે છે. ફિલ્મની સ્ટોરી જેટલી લાંબી નથી પહેલા તો, કે તમે આ ફિલ્મને 3 કલાક સુધી ખેંચો. પણ જો આ રીતની સ્ટોરીને 3 કલાક ખેંચવી હોય ને, તો એના માટે વચ્ચે એવું હસવાનું નાખવું પડે, એન્ટરટેનમેન્ટ નાખવું પડે, એવા ટ્વિસ્ટ નાખવા પડે, જેથી દર્શકો બોર ના થાય. અહીં તો ફિલ્મ અડધો કલાક ચાલે ને એટલે ત્યાંથી જ બોર થવા માંડે, કે ફિલ્મ પતે નહીં ત્યાં સુધી બોરિંગ જ છે. બસ ફિલ્મ ચાલુ થાય ત્યારથી લઈને અંત સુધી બધાને એકબીજાને ખો કરવામાં આવે છે. પેલો પેલાને ખો આપે, પેલો પેલાને ખો આપે. જીતુ પંડ્યાને તમે હસવા માટે રાખ્યા છે, પણ એમને તમારે હાલીને દ્વારકા મોકલી દેવા છે. તો ભાઈ દ્વારકા તો એ ગયા નહીં, એનું શું થયું પછી? ટેલરની અંદર એક ડાયલોગ સાંભળ્યો હશે કે ટેલર જોઈને આટલી બધી ફાટી ગઈ તો ફિલ્મની અંદર શું થશે? ભાઈ કઈ ફાટવા જેવું તો છોડો, એન્ટરટેન કરે એવું પણ અહીંયા કઈ નથી. ગજબ યાર, ડાયલોગો ખાલી ટેલરમાં જ નાખ્યા છે. ફિલ્મની અંદર એક ઇમ્પ્રેસ જમાવે એવો એક સીન નથી યાર. ભાઈ એક્ટિંગની વાત મારે કરવી જ નથી, કેમ કે ગમે તેવી બધા ટેલેન્ટેડ કલાકાર હતા, એક્ટિંગ બધા જ જોરદાર કરીએ કે એવું છે, પણ અહીંયા કામ લેવામાં જ નથી આવ્યું. ઓવરઓલ વાત કરું તો ભાઈ ડિસઅપોઇન્ટ કરે એવી મૂવી છે આ રહી. આટલા મોટા કલાકારો હતા એટલા માટે જ હું જોવા ગયો હતો, પણ એકદમ નિરાશ કર્યો છે ભાઈ. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 1 સ્ટાર આપી શકું છું. તમે જોઈ હોય અથવા તમે જોવા જવાના હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તમને કેવી લાગી.